કે શ્રીમદ ભાગવતના પ્રારંભે પદ્મ પુરાણે ભાગવતજીનું મહત્વ ગાયું છે. પદ્મ પુરાણ એ ભાગવત ગ્રંથ છે શું એની ઓળખાણ આપી છે. પદ્મ પુરાણ એમ કહે છે કે આ તમે જે ભાગવતનું અનુસંધાન તત્વાધાન લઈને બેઠા છો, આ કોઈ સામાન્ય ગ્રંથ નથી. પદ્મ પુરાણ તો એમ કહે, યત ફલમ નાસ્તિ તપસા યોગેન સમાધિનઃ અનાયાસેન તત્સર્વઃ સપ્તાહમ શ્રવણમ લભે. જે ફળ જપ કરવાથી કે તપ કરવાથી કે યજ્ઞ યજ્ઞાદિ સત્કર્મો કરવાથી કે જંગલમાં જઈ મોટી જટા વધારી જોગી બની જાય અને ગમે એવા કઠિન કેમ તપ નથી કરતા, એ તપ કરવાથી જે ફળ નથી મળતું એ ફળ કેવી રીતે મળે? આમાં ચોખવટ કરી, અનાયાસેન તત્સર્વઃ. કાંઈ કરવાની જરૂર નહીં, એમ અનાયાસે. જેવી રીતે તમે પુષ્પની નજીક જાઓ તો સુગંધ માગવી ન પડે, સુગંધ સહજ પ્રાપ્ત થાય. એવી રીતે લખ્યું છે, અનાયાસેન તત્સર્વહમ સપ્તાહમ શ્રવણમ લભે. માત્ર આ ભાગવતના દરબારમાં આવીને બેસવાથી, ભગવાનની આ દિવ્ય ગાથાને શ્રવણ કરવાથી એ બધું જ ફળ એ મળી જાય. મારા આપણે જોયું કે નારદજી ભક્તિ દેવીના બે પુત્ર, ભક્તિ દેવીના બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે વેદની વાણી બોલે, પણ ભક્તિ દેવીના પુત્રો જાગ્યા નથી. ભક્તિ દેવીના બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે સનત કુમારો એમ કહે છે કે તમે છે ને ભાગવતની કથા કરો. તો આપણે સમજવું જોઈએ કે ભાગવતની કેટલી દિવ્યતા છે. ભાગવત એ સ્વયં કૃષ્ણ છે મારા વાલા. જ્યારે ભગવાન સ્વધામ ગમન કરે ત્યારે ઉદ્ધવ એને પૂછે છે કે ભગવાન તમે પૃથ્વીના ઉપરથી જશો પછી તમારું તેજ ક્યાં રહેશે? ત્યારે ભગવાન બોલ્યા છે કે જે જગ્યાએ ભાગવત થશે ત્યાં હું કોઈને કોઈ સ્વરૂપે હાજર હોઉં છું. મારું અનન્ય તેજ હું ભાગવતમાં પધરાવું છું. ભગવાન એ સ્વયં એ જ ભાગવત છે મારા. ત્યારે પરીક્ષિત મહારાજ ગુરુ સુખદેવજી પાસેથી કથા સાંભળે ને, એમાં સમયે આકાશમાંથી દેવતાઓ આવેલા અમૃતનો કળશ લઈને, અને દેવતાઓએ પરીક્ષિતને કહ્યું, એ પરીક્ષિત, જો તું અને અમને કથાનું અમૃત આપે તો અમે તને અમર બનાવી દઈએ, અમે તને આ સ્વર્ગના અમૃતનો કળશ પાઈ દઈએ. ત્યારે પરીક્ષિત છે ને ગુરુ સુખદેવજીની સામે જોવે અને કહે છે, બાપજી, આ કથામૃત શ્રેષ્ઠ કે અમૃત શ્રેષ્ઠ? ત્યારે સુખદેવજી માત્ર એટલું જ બોલ્યા છે કે અમૃત પીવાથી તો અમર બની જવાય, અમૃત પી જાય ને તો આપણે અમર બની જાય, પણ ભય ન જાય. જ્યારે કથામૃત પી જાય ને તો આપણો ભય મટી જાય. આ જીવને જે ભય છે ને કે અમુક સમય થશે એટલે મારું મૃત્યુ થશે, જો ભાગવતનો આશ્રય કરે તો એને ખબર પડી જાય મરનાર શરીર છે, હું નહીં.